કોઈ વ્યક્તિને આપણે વર્ષોથી ઓળખતા હોઈએ અને આપણું એની સાથે જેવું વર્તન હોય અને પછી આપણને એ એક વ્યક્તિનું સિક્રેટ ખબર પડે, ખતમ. પછી આપણો એ વ્યક્તિ પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ સાવ ચેન્જ થઈ જાય. જ્યારે આપણને ખબર પડે ત્યારે એટલે આને તું બહુ આમ માનતો હતો, આ તો આવી નીકળી વ્યક્તિ, આ તો આવો નીકળ્યો, આ તો આવું નીકળ્યું. એટ એ ટાઈમ ખબર પડી જાય. પછી આપણા એની સાથેના શબ્દો, એની સાથે બોલવાની રીતભાત, આપણી સાથેનો ટોન, વોટ્સએવર બધું એની સેકન્ડે ફરી જાય. ઓકે, એટલે જો કોઈ એવો વ્યક્તિ કે જે તમારા બધા સિક્રેટ્સ જાણે છે અને છતાં પણ તમારી સાથે પ્રેમ ભાવથી વર્તે છે, તમારી બધી ખામી ખૂબી જાણતા હોવા છતાં એનો મિસયુઝ તમને નુકસાન થાય એવી રીતે નથી કરતા, તો એ તમારા જીવનમાં સૌથી સારા વ્યક્તિઓ છે. એવા વ્યક્તિઓ તમારા જીવનમાં રહેવા જોઈએ કે જે તમારી બધી સારી ખરાબ બાબતો જાણે છે અને છતાંય તમને પ્રેમ કરે છે, છતાંય તમને વાલ કરે છે. તો સ્વાભાવિક છે તમને ખબર પડી ગઈ છે કોની વાત કરી રહ્યો છું, તમારા મમ્મી પપ્પાની.